વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠ રસાયણમાં થોડા આગળ વધીએ. કલીલ વિશે સમજીએ. કલીલ એ શું છે એ સમજવા માટે સૌપ્રથમ દ્રાવણો શું છે એ સમજીએ. તો જે દ્રાવણોમાં દ્રાવ્ય અને દ્રાવક સમાન રીતે મિશ્ર થયેલા હોય, એટલે કે સમાન મિશ્રણ બનાવતા હોય, એને સાચા દ્રાવણ કહેવાય. પરંતુ જ્યારે પાણીમાં રેતી નાખીએ અને એને ખૂબ હલાવીએ તો શરૂઆતમાં તો મિશ્ર થઈ જાય, પણ થોડીક વાર રાખી મૂકો તો પાણીમાં રેતી નીચે બેસી જાય. આ બે વચ્ચેની પરિસ્થિતિ એક એવી હોય છે કે જેમાં અમુક રેતીના કણો નીચે બેસી ગયા હોય, જેને અવલંબિત અથવા નિલંબિત કણો કહીએ છીએ. અમુક રેતીના કણો નીચે બેસવાની તૈયારી કરતા હોય, અમુક રેતીના કણો અસ્તવ્યસ્ત ફરતા રહેતા હોય. એટલે એક ધૂંધળી પરિસ્થિતિ ઉત્પન્ન થાય, જેને આપણે કલીલીય પરિસ્થિતિ તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારના દ્રાવણને કલીલ દ્રાવણ અથવા કલીલીય વિક્ષેપન અથવા કલીલીય પરિક્ષેપન કહેવાય. એમાં જે પાણીના કણો હતા એને આપણે વિક્ષેપન માધ્યમ તરીકે ઓળખીશું, અને જે રેતીના કણો છે એને વિક્ષેપિત કલા અથવા તો કલીલ કણો તરીકે ઓળખીશું. એનું કદ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે એક પદાર્થ લઈએ, 1 સેન્ટીમીટર લંબાઈ, પહોળાઈ, જાડાઈ ધરાવતો એક પદાર્થનો ટુકડો લીધો અને એના માની લો કે 10⁻12 જેટલા કણોમાં રૂપાંતર કરીએ. તો સૌપ્રથમ આ 1 સેન્ટીમીટર લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ધરાવતા ટુકડાને 6 બાજુ હોય તો આની 6 બાજુનું કુલ ક્ષેત્રફળ 6 સેન્ટીમીટર સ્ક્વેર થાય. હવે એને 10⁻12 કણોમાં રૂપાંતર કરી નાખીએ તો એની સંપર્ક સપાટીનો એરિયા સ્વાભાવિક રીતે વધી જશે અને 60,000 સેન્ટીમીટર સ્ક્વેર થઈ જાય છે. એમાંથી એક કણ હાથમાં લઈએ તો એ કણ કલીલ કણ જેટલું કદ ધરાવે છે. એનો અર્થ એ કે કલીલ કણ તો અતિ સૂક્ષ્મ છે, પણ હા, એ સાચા કણ કરતાં તો મોટો જ હોય છે. અનેક પ્રોટીન, સંશ્લેષિત પોલિમર્સ, અનેક નાના અણુઓ કે જે કલીલ જેટલું કદ ધરાવે છે એ એના પુંજથી બનેલા હોય છે. આ પ્રોટીન, સંશ્લેષિત પોલિમર્સ, આ બધા એ કલીલ કણ જેટલું કદ ધરાવતા કણોના સમૂહોથી બનેલા હોય છે. આપણે એક તફાવત જોઈ લઈએ સાચા કણો અને કલીલ કણો વિશે. તો સૌથી પહેલાં જોઈએ કલીલ કણો. એક વિશિષ્ટ પ્રકારની બ્રાઉનિયન ગતિ એ ધરાવતા હોય છે, જ્યારે સાચા કણો આવી ગતિ નથી ધરાવતા. કલીલ કણો પ્રકાશનું પ્રકિરણન દર્શાવે છે, સાચા કણો નથી દર્શાવતા. કલીલ કણોને માઇક્રોસ્કોપ વગર જોઈ શકાશે અને સાચા કણો માઇક્રોસ્કોપ વગર નહીં જોઈ શકાય. કલીલ કણો ટિન્ડલ અસર, જે ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે દર્શાવેલી, આપણે ભણીશું આ પ્રકરણમાં, એવી ટિન્ડલ અસર દર્શાવે છે. કલીલ કણો, જ્યારે સાચા કણો એ નહીં દર્શાવે. કલીલ કણો આમ તો વિસમાંગ પ્રકારની પ્રણાલી છે. આપણે આગળ રેતી અને પાણીના ઉદાહરણથી જોયું. જ્યારે આ સમાંગ પ્રકારની પ્રણાલી છે સાચા કણો. કલીલ કણોની સાઇઝ 1 નેનોમીટરથી લઈને 1000 નેનોમીટર સુધીની હોય છે, જ્યારે સાચા કણોની સાઇઝ એના કરતાં ઓછી હોય છે. કલીલ કણોમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ, જેને આપણે દ્રાવ્ય અને દ્રાવક તરીકે ઓળખીએ, એને સરળતાથી અલગ કરી શકાશે. જ્યારે સાચા કણોમાં એ દ્રાવ્ય અને દ્રાવકને સરળતાથી અલગ નહીં કરી શકીએ. કલીલ કણો કાં તો ધનભાર કાં તો ઋણભાર ધરાવતા હોય છે, જ્યારે સાચા કણોમાં ધનભાર અને ઋણભાર બંને ધરાવતા ઘટક કણો હોય છે. હવે જોઈએ છે કલીલ કણોનું વર્ગીકરણ. એમાં સૌથી પહેલું વર્ગીકરણ જોઈએ વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમના જે કણો હોય છે એની ભૌતિક અવસ્થાના આધારે આ વર્ગીકરણ જોવાનું છે. તો આપણે દ્રાવણો પ્રકરણમાં પણ આ જ રીતે દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ નિહાળીશું. એ જ પ્રકારનું, એ જ રીતનું આમાં પણ વર્ગીકરણ છે. સૌથી પહેલાં જોઈએ વિક્ષેપિત કલા. ઘન લઈએ, વિક્ષેપન માધ્યમ પણ ઘન લઈએ તો કલીલનો પ્રકાર ઘન સોલ કહેવાશે. અને એના ઉદાહરણોમાં કેટલાક રંગીન કાચ, જેમસ્ટોન એ લઈ શકાય. ત્યારબાદ વિક્ષેપિત કલા ઘન અને વિક્ષેપન માધ્યમ અથવા પરિક્ષેપન માધ્યમ પ્રવાહી લઈએ તો એનાથી બનતા કલીલને સોલ કહીશું.
અને એના ઉદાહરણોમાં રંગ અને કોષ દ્રવ્ય લઈ શકાશે. ત્યારબાદ પરિક્ષેપિત કલા એટલે કે વિક્ષેપિત કલા ઘન અને પરિક્ષેપણ માધ્યમ વાયુ. તો બનતા કલીલ દ્રાવણને એરોસોલ કહીશું. એના ઉદાહરણમાં ધુમાડો અને ધૂળિયું વાતાવરણ લઈ શકાય. ત્યારબાદ પરિક્ષેપિત કલા પ્રવાહી અને પરિક્ષેપણ માધ્યમ ઘન લઈએ તો કલીલનો પ્રકાર થશે જેલી ટાઈપની કલીલની રચના થશે. એના ઉદાહરણમાં આપણે લઈ શકીએ ચીઝ, બટર, જેલી વગેરે. ત્યારબાદ પરિક્ષેપિત કલા પ્રવાહી અને પરિક્ષેપણ માધ્યમ પણ પ્રવાહી. તો બનતા કલીલને ઇમલ્શન અથવા પાયસ કહીશું. એના ઉદાહરણમાં દૂધ અથવા તો હેર ક્રીમ, માખણ એ લઈ શકાશે. પરિક્ષેપિત કલા પ્રવાહી અને પરિક્ષેપણ માધ્યમ વાયુ લઈએ તો બનતું કલીલ દ્રાવણ એરોસોલ થશે. હમણાં પણ જ્યારે પરિક્ષેપણ માધ્યમ તરીકે વાયુ લઈએ છીએ ત્યારે એ કલીલને એરોસોલ તરીકે ઓળખવામાં આવે છે. એના ઉદાહરણમાં ધુમ્મસ, ધૂમ્ર, વાદળ, જંતુનાશક સ્પ્રેનો છંટકાવ વગેરે લઈ શકાય. પરિક્ષેપિત કલા તરીકે વાયુ અને પરિક્ષેપણ માધ્યમ તરીકે ઘન. તો કલીલને ઘનસોલ. પ્યુમિસ, પથ્થર, ફોમ, રબર એ એના ઉદાહરણ છે. પરિક્ષેપિત કલા તરીકે વાયુ અને પરિક્ષેપણ માધ્યમ તરીકે પ્રવાહી લઈએ તો ફીણ અથવા ફોમ કલીલ બનશે. અને એનું ઉદાહરણ ફીણ અથવા કશા, ક્રીમ અથવા સાબુનું ફીણ લઈ શકાય. કલીલનું જે દ્વિતીય વર્ગીકરણ છે એ વિક્ષેપિત કલા એટલે કે પરિક્ષેપિત કલા પરિક્ષેપણ માધ્યમના કણો વચ્ચેના આકર્ષણના આધારે જોઈ શકાય. એમાં બે પ્રકાર, લાયોફિલિક કલીલ અને લાયોફોબિક કલીલ. એને લાયોફિલિક સોલ અથવા લાયોફોબિક સોલ તરીકે પણ દર્શાવી શકીએ. દ્રવ સ્નેહી કલીલ, દ્રવ વિરોધી કલીલ, પ્રવાહી સ્નેહી કલીલ, પ્રવાહી વિરોધી કલીલ, દ્રવરાગી, દ્રવ વિરાગી કલીલ, પરિવર્તનીય કલીલ, બિન પરિવર્તનીય કલીલ, બિન અવક્ષેપિત કલીલ, અવક્ષેપિત કલીલ વગેરે નામોથી એને ઓળખી શકાય. તો સૌ પહેલાં લાયોફિલિક સોલમાં જોઈએ બનાવટ કેવી રીતે થાય છે એની. ગુંદર, જિલેટિન, સ્ટાર્ચ વગેરે જેવી વિક્ષેપિત કલાના કણોને યોગ્ય વિક્ષેપણ માધ્યમ સાથે મિશ્ર કરીને આ પ્રકારના કલીલ બનાવી શકાય છે. જ્યારે ધાતુઓના સલ્ફાઇડ વગેરેને વિક્ષેપણ માધ્યમ સાથે મિશ્ર કરી ખાસ પ્રકારની પદ્ધતિઓ લાગુ પાડવામાં આવે ત્યારે ખૂબ મુશ્કેલીથી આ પ્રકારના લાયોફોબિક કલીલ બનતા હોય છે. લાયોફિલિક કલીલમાં જોઈએ તો આ પ્રકારના કલીલમાં બાષ્પીભવન દ્વારા સરળતાથી વિક્ષેપણ માધ્યમને દૂર કરી વિક્ષેપિત કલા પાછી મેળવી શકાય અને ફરીથી વિક્ષેપણ માધ્યમ ઉમેરીને આસાનીથી કલીલ મેળવી શકાય. એટલે કે તેમાં સરળતાથી પરિવર્તન લાવી શકાય એટલા માટે એને પરિવર્તનીય કલીલ કહીએ છીએ. જ્યારે લાયોફોબિક પ્રકારના કલીલમાં બાષ્પીભવન દ્વારા વિક્ષેપણ માધ્યમને દૂર કરો તો વિક્ષેપિત કલા તો પાછી મળશે પરંતુ એમાં ફરીથી વિક્ષેપણ માધ્યમ ઉમેરીને આસાનીથી પાછું કલીલ નહીં બનાવી શકાય. એના માટે વિશિષ્ટ પ્રકારની પદ્ધતિઓ લાગુ પાડવી પડે છે ત્યારે આ કલીલ બને છે. એટલે કે સરળતાથી એમાં પરિવર્તન નથી લાવી શકાતું એટલા માટે એને બિન પરિવર્તનીય કલીલ તરીકે ઓળખીએ છીએ. લાયોફિલિક પ્રકારના કલીલ પ્રમાણમાં સ્ટેબલ હોય છે. અવક્ષેપન કે સ્કંદન થતું નથી. એટલે કે આવા કલીલને લાંબો સમય જાળવી રાખી શકાય છે. એટલે આવા કલીલને બિન અવક્ષેપિત કલીલ કહીએ છીએ. જ્યારે લાયોફોબિક પ્રકારના કલીલમાં થોડુંક વિદ્યુત વિભાજ્ય ઉમેરી અને ગરમ કરીએ, ખૂબ હલાવીએ તો એનું સ્કંદન અથવા અવક્ષેપન થઈ જાય છે. એટલે આવા કલીલ લાંબો સમય સાચવી રાખી શકાતા નથી કારણ કે એ ઝડપથી અવક્ષેપિત થઈ જાય છે. એટલા માટે આવા કલીલને અવક્ષેપિત કલીલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું વર્ગીકરણ જોઈએ
વિક્ષેપિત કલાના કણોના પ્રકારના આધારે એનું વર્ગીકરણ 3 પ્રકારમાં: બહુઆણવીય કલિલ, વિરાટાણવીય કલિલ અને સંગુણિત કલિલ અથવા તો મિસાઇલ. સૌથી પહેલા જોઈએ બહુઆણવીય કલિલ. સાચા કણોનું કદ 1 નેનોમીટર કરતાં ઓછું હોય અને કલિલ કણોનું કદ 1 નેનોમીટરથી 1000 નેનોમીટર સુધી હોય છે. તો અહીં શું કરવાનું છે? બહુઆણવીય કલિલ બનાવવા માટે સાચા કણોના કદના અનેક કણો એકઠા કરી અને કલિલની હદમાં લાવવાના, એટલે કે 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની હદમાં લાવીએ અને જે કણ બને તો એ પ્રકારના કલિલને બહુઆણવીય કલિલ કહેવાય. દાખલા તરીકે ગોલ્ડ સોલ અને સલ્ફર સોલ એ આ બહુઆણવીય કલિલના ઉદાહરણો છે. ત્યારબાદ જોઈએ વિરાટ આણવીય કલિલ. બહુ મોટી સાઇઝના એટલે કે વધારે આણવીય દળ ધરાવતા પદાર્થને અણુઓને યોગ્ય દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે આ અણુઓનું નાના કદના કલિલ કણોની હદમાં રૂપાંતર થાય છે. આ પ્રકારની પ્રણાલી વિરાટ આણવીય પ્રણાલી અથવા તો વિરાટ આણવીય કલિલ કહેવાય. એમાં કુદરતી પણ છે અને કૃત્રિમ પણ અવેલેબલ છે. કુદરતીમાં સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન, ઉત્સેચકો આ બધા વિરાટ આણવીય કલિલના ઉદાહરણ છે. જ્યારે કૃત્રિમમાં પોલિથીન, નાયલોન, પોલિસ્ટાયરીન, કૃત્રિમ રબર એ આ પ્રકારના ઉદાહરણો છે. આ પ્રકારના કલિલ સ્ટેબલ હોય છે અને ઘણી બાબતોમાં એ સાચા દ્રાવણોને મળતા પણ આવે છે. ત્યારબાદ નેક્સ્ટ છે સંગુણિત કલિલ અથવા તો મિસાઇલ. કેટલાક પદાર્થો એની ઓછી કોન્સન્ટ્રેશને સામાન્ય વિદ્યુત વિભાજ્યની માફક વર્તે છે, એટલે કે સાચા કણોની માફક વર્તે, પણ અમુક સાંદ્રતાથી એની કોન્સન્ટ્રેશન જ્યારે સાંદ્રતા વધારી દઈએ કે અમુક ટેમ્પરેચરથી જ્યારે ટેમ્પરેચર વધારી દઈએ ત્યારે આ પ્રકારના ઘટક કણો સમુચ્ચય બને, જથ્થો બની અને કલિલની માફક વર્તે. આવા સમુચ્ચયને આપણે મિસાઇલ કહીએ છીએ અને એક મિસાઇલમાં ઓછામાં ઓછા 100 કણોનો જથ્થો હોય છે. તો જે સાંદ્રતાથી વધારે સાંદ્રતાએ આ મિસાઇલ બનતું હોય છે, સાંદ્રતાને આપણે ક્રિટિકલ મિસાઇલ કોન્સન્ટ્રેશન અથવા ક્રાંતિક મિસાઇલ સાંદ્રતાથી ઓળખીએ છીએ. અને જે તાપમાનથી ઊંચા તાપમાને આ પ્રકારની મિસાઇલ બનતી હોય છે એને આપણે ક્રાફ્ટ તાપમાન TK તરીકે ઓળખીએ છીએ. ડાયલ્યુશન કરવાથી, મિસાઇલનું ડાયલ્યુશન કરવાથી પાછા પોતાના મૂળભૂત આયનો એટલે કે સાચા કણોમાં ફેરવાઈ જાય છે. આ પ્રકારના કલિલ કણો લાયોફિલિક અને લાયોફોબિક એમ બંને ભાગ ધરાવતા હોય છે. એનું એક જાણીતું ઉદાહરણ છે સાબુ અથવા ડિટર્જન્ટ. સાબુ જેને ઊંચા ફેટી એસિડના સોડિયમ ક્ષાર અથવા પોટેશિયમ ક્ષાર તરીકે ઓળખાય છે. ફેટી એસિડ એટલે જેમાં કાર્બનની સંખ્યા 10 કે 12થી વધારે હોય. એનું સામાન્ય સૂત્ર RCOO- Na+ છે. મોટાભાગના સાબુમાં એક સામાન્ય ઘટક હોય છે સોડિયમ સ્ટીઅરેટ C17H35COO Na. એમને પાણીમાં ઓગાળતા RCOO- અને Na+ એમ બે ભાગ છૂટા પડે છે. એમાંનો RCOO- પણ બે ભાગનો બનેલો હોય છે. R અને COO-. એમાં R એ અધ્રુવીય હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા છે જેને જળ વિરોધી અથવા હાઇડ્રોફોબિક કહીએ છીએ. અને COO- જેને ધ્રુવીય શીર્ષ અથવા આયનીય શીર કહીએ છીએ, જે જલ આકર્ષક છે એટલે કે હાઇડ્રોફિલિક છે. અહીંયા હાઇડ્રોફોબિક પોર્શનની CH3CH216 એટલે કે C17H35COOH જે આપણે લીધું હતું એમાંથી CH3CH216ની લાંબી શૃંખલા બતાવેલી છે અને આ COO પોર્શન બતાવેલો છે. એટલે કે સોડિયમ સ્ટીઅરેટનું અહીંયા બંધારણ બતાવેલું છે. તો આ આખા અણુને આ રીતે બતાવી શકાય. અહીંયા જે આ પૂંછડી ટાઈપની રચના છે એ આ હાઇડ્રોકાર્બન પોર્શન છે અને આ ગોળાકાર શીર્ષ બતાવ્યું છે એ ધ્રુવીય પોર્શન છે, એટલે કે આ જળ આકર્ષક અને આ જળ અપાકર્ષક. એમ કરીને સાબુના એક અણુની આ ફોર્મ્યુલા અહીંયા દર્શાવેલી છે. એકવાર આટલી વસ્તુ રિપીટ જોઈ લઈએ. સંગુણિત કલિલ કેવી રીતે સમજાવીશું તો જોઈએ. કેટલાક પદાર્થો એની ઓછી સાંદ્રતાના મૂલ્યે સામાન્ય વિદ્યુત વિભાજનની માફક એટલે કે સાચા કણોની માફક વર્તે, પણ અમુક સાંદ્રતાથી વધી જાય
એની સાંદ્રતા અથવા તો ટેમ્પરેચર એનું અમુક ટેમ્પરેચરથી વધે તો એ સમુચ્ચય બનીને નીચે બેસે, એને મિસેલ કહીએ છીએ. એક મિસેલમાં ઓછામાં ઓછા 100 કણો હોય છે. જે સાંદ્રતાથી વધારે સાંદ્રતાના મૂલ્યે આ મિસેલ બને એને CMC અથવા ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન કહીએ છીએ, અને એવા ટેમ્પરેચરને ક્રાફ્ટ તાપમાન કહીએ છીએ. આ પ્રકારના જે કલીલ કણો છે એને એ મિસેલને જો ડાયલ્યુટ કરીએ, મંદ કરીએ તો પાછા સાચા કણોમાં એ ફેરવાઈ જાય છે. આ પ્રકારના કલીલ કણો લાયોફિલિક અને લાયોફોબિક એમ બે ભાગ ધરાવતા હોય છે, જેનું જાણીતું ઉદાહરણ સાબુ. સાબુને આપણે સોડિયમ અથવા પોટેશિયમનો ક્ષાર કહીએ છીએ. ઊંચા ફેટી એસિડને સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર તરીકે ઓળખીએ છીએ. એની કોમન ફોર્મ્યુલા RCOO- Na+. મોટાભાગના સાબુમાં એક કોમન ઘટક સોડિયમ સ્ટીઅરેટ, અને પાણીમાં ઓગાળો એટલે RCOO- અને Na+ બે ભાગ છૂટા પડે. એમાંથી પણ R અને COO-, એમાંનો R બિન ધ્રુવીય પોર્શન છે અને COO- ધ્રુવીય પોર્શન છે. સોડિયમ સ્ટીઅરેટની અહીંયા ફોર્મ્યુલા બતાવી છે. એમાં આ હાઇડ્રોકાર્બન શૃંખલા અને ધ્રુવીય પોર્શન. ધ્રુવીય પોર્શનને આપણે ગોળાકાર સ્વરૂપે બતાવીએ અને હાઇડ્રોકાર્બન શૃંખલાને આપણે આવી પૂંછડી તરીકે બતાવીએ તો આ સાબુના એક અણુની ફોર્મ્યુલા થઈ ગઈ. હવે એની ક્રિયાવિધિ જોવાની છે.